चढ़ी ले लो चढ़ी कलर कलर ની ચડી मेरी यादों में मेरे ख्वाबों में रोज आते हो तुम इस तरह भला मेरी ये मुझे क्यों सताते हो तुम मेरी यादों में मेरे ख्वाबों में रोज आते हो तुम इस तरह भला मेरी जान मुझे क्यों सताते हो तुम मैं दुनिया से चला जाऊं कभी ना लौट के आऊं मेरी धड़कनों को समझो तुम भी मुझसे सेक्स कर लो अंजलि अंजलि तू મને સાચો પ્રેમ કરતી હોય તો મને અત્યારે અત્યારે ઘટ પર હમણાં કરવા દે અંજલि આવો દેવ પેલા હે ને તારા મારા બાપુજી આગળ મારા ઘરે હાથ માંગવા આવો જોઈએ હું તારે હાથ નહીં માગું અંજલि તો હું તને આખી આખી માગી અંજલि હા પણ કાલે નહીં બહીને આવજે આવું ન આવતો અંજલि હું અત્યારે જાઉં છું મારી જંગલ ચડી વેચો અંજલि આ જા જા 10,000 ખાલી મારો હાલે એ ભાઈબંધ ઉભો રે આ હે જંગલી રમી આ હે ઇન્ડિયાની મોસ્ટ ટ્રસ્ટેડ સાઇટ આમાં વર્લ્ડ રમી ટુર્નામેન્ટ અને રમી પ્રીમિયર લીગ જેવા મોટા મોટા ટુર્નામેન્ટ હોય જ્યાં તને કરોડોનો ઇનામ જીતવાનો મોકો મળશે શું વાત છે પણ આ ટુર્નામેન્ટ જીતું બધાનું કામ નહીં જેમ કે પરફેક્ટ કોમેડી વિડીયો બનાવવા માટે જોઈએ સારા પંચલાઈન સારી એક્ટિંગ એવી જ રીતે આમાં જોઈએ સારી સ્કિલ જે તને મળશે પ્રેક્ટિસ કરવાથી રમીમાં મળશે પ્રેક્ટિસ ગેમ ફ્રી ટુર્નામેન્ટ અને ટ્યુટોરિયલ જેનાથી તું સ્કિલને ઇમ્પ્રૂવ કરી શકીશ જેમ કે મારે કોમેડી વિડીયો બનાવવામાં સારી સ્ક્રિપ્ટ અને લિમિટ સેટ કરવી પડે ને એ જ રીતે જંગલી રમીમાં ડેલી અને મંથલી ડિપોઝિટ લિમિટ તું સેટ કરી શકીશ લે આમાં લિમિટ સેટ કરી શકી લિમિટ સેટ કરું એટલે ગેમનું કંટ્રોલ મારા હાથમાં છે અને જો આમાં જાજી રમી થઈ જાય ને તો હું થોડોક બ્રેક લઈ લઉં બ્રેક લઉં તો જ પાછો આવીને સારી રીતે રમી શકું ને આને જિમ્મેદારીથી રમ્યા કહેવાય તો વાઈટ હું જુઓ હો જંગલી રમી બડા સોચો ઓર અચ્છા ખેલો આની લિંક મારા કમેન્ટ બોક્સમાં આપેલી છે તો ફટાફટ જઈને ડાઉનલોડ કરો દેવ આ મારા બાપા આ દેવ દેવોને કેમ ભાવ મને લાગે તમે આ મારું તૂટેલું ચંપલ જુઓ હો પણ આ ચંપલમાં એક બખું છે એ તમે જોયું નથી અને આવું નવું બખું કોકની ગાંડે છે તમારી અંજલિની ફૂલ ઈચ્છા હતી કે હું તૈયાર બિયાર થઈને દાઢી બાઢી કરીને નવા કપડાં પહેરીને આવું પણ સાચું કહું હું તો હાથ પગ ધોઈને આવ્યો તમારી અંજલિને બીક હતી કે તમે મારા વિશે શું વિચારશો પણ તોય મેં નાધું નહીં હું જેવો હું એવો જ હું ભાઈ આપણે આની હક પર ન કરવું આ કેટલો કાયડો હોય તે તારે ચાલે એવો મારો હો કોણ હું એક મામૂલી માણસ હું રૂપિયો પૈસો ધન દોલત મની કરન્સી મારી પાસે કંઈ નથી હું ચડિયું વેચીને ગુજરાન ચલાવું રવિવારીમાંથી 20-20 રૂપિયાની ચડિયું લાવું તરીમાં વેચી દઉં તો એ દહ મળે જો તો એમ થતું છે કે હું દાંત કાઢું કેવો લાગે તમારે કારા લંડી ગયો તું કારો કારો કઈમાં શું છે આ બધું કારો હું તમારી અંજલિને ગાંડાની જેમ પ્રેમ કરું અને તમારી અંજલિ પણ મને પ્રેમ કરે છે કંઈ નથી મારા પાસે ખાલી એક જ ચીજ છે અને એ પણ તમારી પાસે એ ચીજ હું લેવા આવ્યો હું અને હું ન આપું તો તું હું ઉખાડી લઈશ તમારું ચરમેલું કેરું તું પહેલી વાર આવ્યો ને ત્યારે મને લાગતું જ તું કે તું થોડો થોડો શોધું હો પણ આ બધી તારી બગ શોધી જોઈ ને ત્યારે મને ખબર પડી કે તું શોધું નહીં મહા શોધું હો આ તારી પસંદ છે અંજલિ આ જોઈ ઘેર સફા જેવો હાલે ઊભું થા તું શોધું ઉપર આમ ચૂત મારીને હાલતું થા ઉપર હાલ
ગેટ આઉટ ફ્રોમ માય હાઉસ. ગુજરાતીમાં બોલો કે સમજાતું નથી હે. હવે ભાગ ભાગ ભોસડીના. મૂક્યા ને અંજલિ, મૂક્યા ને. હું જઈશ તો નકામું થાય છે. મંજલિયાને મૂક્યા ને. અંજલે તે મને આ માટે બોલાયો તો અંજલે. તું નહીં દેવ, મારા પપ્પા પી ગયા ને, હું હે ને કાલ મળવા આવે. ના અંજલે આજ તો અત્યારે લબાસો ભાઈ આપણે બે બાકી જોઈએ હે. ના દેવ સમજ નહીં યાર, કાલ આવીશ પાકું. પાકું આવજો. પાકું. અત્યારે તું જા. અંજલિની માં મંડલી બારી આવી તો. શું થયું હે? આ સંસ્કાર આપ્યા હતા તારે છોડીને અડધી રાતે ભાગી જાય, પાછી કઈ બોલતી નહીં. બુરો કાઢો તો બોલું ને. મેં તો હારા સંસ્કાર આપ્યા હે, તમે છોકરીને બગાડી છે. હું અસલ ના પડતી હતી મોબાઈલ નો આપો, મોબાઈલ નો આપો. દઈ દીધો તમારી લાડલી દીકરીને મોબાઈલ. લો લો તમારા સંસ્કાર. બપ્પા, હું દેવને સાચો પ્રેમ કરું. હું લગ્ન કરીશ ને તો એને હારે જ કરીશ. બટા અંજલિ, આ આંગળી જોઈ ને તે તું જેને 5 વર્ષની હતી ને, નિશાળે જાતી હતી ને, ત્યારે તારી માં મૂકવા આવતી તને, અને હું આ આંગળીએ કાન ખંજોળતો. અને આ મકાન બટા, આ મકાન તો તું જો, આ મકાન જેણે બનાવ્યા હતા ને ત્યારે તારા બાપે એવું વિચાર્યું હતું કે મારી દીકરી અને મારો જમાઈ આ મકાનમાં રહેશે. અને આ મકાન મૂકીને બટા તને સાપરામાં જવાનો શોખ થાય. અમે તો બગીચા વાયા હતા, પણ તને જ બાવરિયાનો શોખ. કાંઈ વાંધો નહીં બટા, તારે જાવું હોય તો જા, પણ જો તું જઈશ તો હું ને તારી માં સોળા બાટલી પીને મરી જઈશું. મારે તમસે પાલ છે. ના બાપુજી ના, તમારે મરવાની જરૂર નહીં. હવે તમે કોણ હું લગ્ન કરીશ. પણ બાપુજી મને એને એકવાર મારા દેવને મળવા જવા દો. મેં એને વચન આપ્યું હે. પણ બટા અત્યારે અંધારું થઈ ગયું છે, અત્યારે નો જવાય, હવારે જાય છે. આ તો હવાર પાકું હો. ડન બટા ડન. હા બટા ડન. અંજલિ તું મારા પેલા બીજા કોઈ પાસે જઈતી ના? તો આમ ખાલી ખાલી કેમ હાલતી હતી? એ તો દેવ પી ગયો ને એટલે એવું લાગે. હું પી ગયો? તારા બાપા મને ઘરમાં કાઢી મૂક્યો, મને આબરૂ ન રહેવા દીધી, મારી આબરૂ ના કરી નાખ્યા, અને તું કે પી ગયો? એ તો મારા બાપા પી ગયા હતા ને એટલે. તે અમે હું કાઢી પીધી હે? એ બધું મઈ ગયું, જવા દે. તે મને શું લેવા બોલાવી હે? કરવા બોલાવી, કરવા. ઓ બાપા, કરવા લગ્ન કરવા. તો વાંધો નહીં, હાલ આપણે બી ભાગીને લગ્ન કરી લઈ. ના દેવી, હું ન કરી શકું, મારા બાપાએ મને ના પાડી. અરે તારા બાપાની તો ઉભા ઉભા ગાઈને મારી લઉં. હાલે રૂબરૂ ભાઈઓ, માર તો કી રીતે મારા હે. સસુરજી તમે? હવે સસુરજી ની શોધી આજ પછી છોડીનું નામ ન લેતો, ગાયનમાં હીટર ભરાવીને બોરની ચાંપ પાડી દઈશ. બાપેલી આંબે નીકળી જાય બારી. કોઈ દી નામ નહીં લો. ઓ ની શોધી થઈ ગઈ હોતે. છોડી બે